વાતો ઉત્તર ભારતની વાત કરી આગળ વાત કરી રાજ્યમાં હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ધોધમાર નવો રાઉન્ડ શરૂ થઈ જવાનો છે। બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની છે જે ગુજરાત તરફ આગળ વધી રહી છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ મજબૂત વરસાદી સિસ્ટમથી ગુજરાત થઈ શકે જળબંબાકાર। 10 ઇંચ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે। તોફાની તરખાટની આગાહી 25 જુલાઈથી નવો ધોધમાર રાઉન્ડ। જુલાઈના અંતિમ દિવસોમાં થશે ભીષણ આક્રમણ। સમગ્ર ગુજરાતમાં આવશે મુશળધાર। ભારેથી અતિ ભારે વરસાદની છે આગાહી। દક્ષિણ ગુજરાતને છોડી હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે। હજુ પણ આગામી 48 કલાક મેઘરાજા વિરામના મૂડમાં છે। જો કે 25 જુલાઈથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે તેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે જુલાઈના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। સૌથી પહેલા મધ્યપ્રદેશ સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં ધોધમાર જોવા મળશે, જે બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પછી સૌરાષ્ટ્ર અને બાદમાં દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। સૌથી પહેલા સાંભળો હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને કેવી કરી છે આગાહી। अगले 7 दिन तो अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है और आइसोलेटेड जगह में हेवी टू वेरी हेवी का बरसात का भी पूर्वानुमान है। पहला जो गुजरात क्षेत्र है इसके लिए हेवी रेनफॉल का वार्निंग अगले 7 दिन के लिए है, 23 जुलाई से लेकर 29 जुलाई, और इसके आगे आपका 27 और 28 जुलाई हेवी टू वेरी हेवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए। આગાહીકારો પણ માની રહ્યા છે કે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના જિલ્લાઓમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। રાજ્યમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। અંબાલાલ પટેલનું અનુમાન છે કે 27 જુલાઈથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે। 27 અને 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળતરબોળ થશે। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જોવા મળશે। એટલું જ નહીં, ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે। ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। તારીખ 27મી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં 25 જુલાઈ બાદથી જ ધોધમારના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે, જો કે સૌરાષ્ટ્રમાં સામાન્ય જ વરસાદ રહેશે। ધોધમાર વરસાદના નવા રાઉન્ડમાં રાજ્યના 80 થી 90% વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે। સૌ પ્રથમ વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરાના વિસ્તારો છે, એ વિસ્તારોમાંથી 26 તારીખે રાત્રે અથવા 27 તારીખથી વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદોના લાભ મળશે। જો કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હશે। સાર્વત્રિક એટલે કે ગુજરાતના 80 થી 90% વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે। ચોક્કસથી આપણે એટલું કહી શકાય, અત્યારે જે સિસ્ટમનો ટ્રેક છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે।
જો ફેરફાર થશે તો એરિયામાં બદલાવ થશે. અત્યારે જે ટ્રેક છે જો એ જ ટ્રેક મુજબ આ સિસ્ટમ આવે તો આ સિસ્ટમને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના જે તમામ જિલ્લાઓ હોય આણંદ, નડિયાદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવથરાદ એ તમામ વિસ્તારોની અંદર 26 થી લઈ અને 31 તારીખમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી સારો વરસાદ પડે અને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીની એક નવી વરસાદી સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે. જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. 23 જુલાઈ સુધીમાં ગુજરાતનો સરેરાશ સિઝનનો 54% એટલે કે 19 ઇંચ વરસાદ થયો છે. જો કે આ આંકડામાં પ્રાદેશિક ભિન્નતા સ્પષ્ટ દેખાઈ રહી છે. કચ્છમાં સિઝનનો 64% વરસાદ નોંધાયો છે, જ્યારે કે મધ્ય ગુજરાતમાં 51% જ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં એકંદરે 16 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો 53.48% વરસાદ થયો છે. જો કે 33 જિલ્લાઓમાં પાટણ જિલ્લામાં સરેરાશ માત્ર 34% વરસાદ પડ્યો છે, જ્યારે કે ભાવનગર જિલ્લામાં 80% વરસાદ વરસી ગયો છે. આ વિષમતા દર્શાવે છે કે રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સંતોષકારક વરસાદ નોંધાયો છે. જો કે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે ત્યારે જે જિલ્લાઓમાં વરસાદની ઘટ છે તે પણ દૂર થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.